બાપા એ રાજા હું તને શું કહું છું આ મધની માછ છે ને એની લાળ ખાઈ નાખતો પણ મધના શાળા હું કામ કરો છો? એ પણ મધના શાળા ક્યાં કર્યા હતા હું તો ખાલી કોઠી પાણી પીવા ગયો તો આ માખી એડી ગઈ આ ઈ તમારા ભાઈ કેવા નકર પોડા સિવા માય કડે નહીં. એ રૂખડ આ બધું શું છે? એ બનેવી વાસણ છે તમે જોવો તો ખરા. એ મામા વાસણ સી તો એમી જોઈ સી પણ ક્યાંથી લાવ્યા? એ હોટલે થી રામાના. મેં કેવો ખબર પડશે તો વાહા ભાઈ નાખશે રામભાઈ. અરે ખબર નહીં પડે કેમ કે આજ હોટલ બની હતી. અરે પણ તો તમે અહીંયા શું કરવા લઈને આવ્યા? એમાં છે ને એવું છે બનેવી કાલ હું છે ને પકોડા લેવા ગયો ને એટલે એને શોખ્યું મને કહી દીધું કે ઉધારે તો હું દેવાનો જ નથી એટલે છે ને એની હાઈટને હું આજ વાસણ જ લઈને વઈ આવ્યો. એ રાજા આ છે ને બધાના વાહા ભંગાવી છે અને આ પોકાયા ભાળી જાહે તો ઈ વાતે હાચી. એ ભણા મને મીઠી દાસ હતી એટલે હું કહું છું ને આજે એને વાસણ જ લઈ લો એટલે એની હોટલ બની રહેવી જોવે. એ રાજા હા મારા મગજમાં એક પ્લાન છે. હું જો આ વાસણ આપણે અહીંયા રાખવાના તો છે નહીં નોત રખાય ને હે અને રાખવી તો આપણે વાહા ભાંગી જાહે એટલે આપણે હું કહું કે આને આપણે વેસવા વયા જઈએ. હા એ જૂના લુગડા લાવો અને જૂના વાસણ લઈ જાઓ. ઈ હાસુ હો. વાહ બનેવી વાહ. ફેરી આવે તો એમ જ કરે. એમ ને? હા 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 નકા અહીંયા ભાળી જાય ને તો આપણે વાહા ભાંગી જાહે. પછી જે કપડા આવે ઈ રવિવારીમાં વેચાવાના અને અત્યારે તો છે ને નવા કપડા કરતા છે ને જૂના કપડાને તો ફેશન છે. ઓલા ફાટલા હોય ને વધારે હોય તો ફાડી નાખવાનું વધારે. એ બાપા વાતો કરવા નથી રેવી. હાલો આને થારા પડી હટ. હાલો હાલો નીચે હું છે ને નાઈ આવું તું મારા લુગડા છે ને બધા કાઢી રાખ લાય. આપે હવાની ગરમી થાય છે મને ઈ જ કહું કે નાઈ લે ને તો સારું હવે એમ. હા લેતે જા લુગડા જલ્દી. લુગડા લાવે ને એટલે સીધ જ નાવા હોય કાઢીને પછી વાંધો નહીં નવાય તો જાય મારે. એ આલ્યો એલા પા બધા થોડા કીધા હા પણ આમાં 3 જોડી છે મને શું ખબર કે તમારે કયા લુગડા પહેરવાનું છે. જી પહેરો ને પહેરી લેજો અને નાવા ક્યાં જાવ પાછા? કેમ આપણે ટાકીએ પણ ના ટાંકી જ ખાલી છે ભરવાની છે ભરી આવો જાવ પેલા. એ પા ભરી નો લેવા મોટર ચાલુ કરી. પણ કાલ લેટ જ નહોતી એટલે ટાંકી હાવ ખાલી છે. અત્યારે લેટ આવી કે ને એટલે ટાંકી ભરી લો ને પછી ના આવજો. હા તો એમ કરું પેલા છે ને મોટર શરૂ કરી ટાંકી ભરી લઉં અને પછી ના પછી હું તને લુગડા લેવા આવું. અને પછી સલકાઈ નો જાય ધ્યાન રાખજો નાન્યા રેજો. લે હાય ભાઈ ભૂખડ. હા જો ના ભાઈ આવ્યા કાક ને કાક ધંધો તો કરવો પડે ને. એ લે હું ધંધો ચાલુ કર્યો. આ રૂખડને છે ને હોટલમાં દાડીએ રાખ્યો તો. હા હવે હોટલ એની બંધ થઈ ગઈ. હવે કે પૈસા નથી એ કે તમારે આ ઠામડા દઈ દો. ઠેક આ જૂના ઠામ વેચવાનો ધંધો ચાલુ કર્યો. એ રાજા આમાં તમને શું મળશે? ઠેક હાલ મળે તોય વાંધો નહીં 2 પૈસા તમને તો મળશે. પણ એ કાકી આ ઠામડા વેચતા નથી આપવાના. તો તમારે હામી વસ્તુ આપવાની છે. જૂના કપડા એને સામે જૂના ઠામડા. એ રાજા આ જૂના વાસણ કોઈ નો લે ને આ ધંધો તમારે કોઈમાં જાય. જૂના કપડા તો લેવી છે ને. આમ સાંભળો અત્યારે છે ને ઓલું પોતું કરવા માટે જૂના કપડા જોવે એટલે જૂના ને સામે જૂનું. આ તપેલું કેટલા દેવાની ઈ કેને આપણે એમ નો આવે કાકી. પેલા બતાવો કપડા પછી ખબર પડે. ઠેક એવું છે રોકડ નથી લેતા? નહીં આ તો વાંધો નહીં મારે અમતા જૂના કપડા કેટલા પડ્યા છે અમતા છે ને ઈ કાભામાં જ નાખ્યા લેતા લે. હા લેતા. બાપા ઉતાવળા ન થતા પેલા કપડા જોઈને લેજો પાછા. આપણે તો લેવાનું આપણે. દોશી ફાટલા તૂટલા પકડાઈ દેશે નકર હાવ. હા હો બનેવી ખાલી એક તપેલું તાપજો. એ ભાભી જો આ ગજુન બાપાનો શર્ટ છે. હવે ઈ વાંધો નહીં હવે તમે તરે લાવો ઈ બધાય લાવો. એ જો આ કંપની છે સારી છે. હા ભાઈ ઈ કાઈ નો આમાં છે ને બધા ટિફિન છે ને કંતાને જ બનાવવાનું હોય એના આસનિયા. આ કેમ ને હા જો આ અમથી ગજુ છે ને કોટ પહેરતો નથી. હા જૂનો થઈ જાય મેં કીધું આ લઈ જાઓ. એ આ બુશેટ દેવાનું. એ રાજા હું તને શું કહું છું હા હવે એક ડીશ આપી દે. એ લે આટલા લુગડા દીધા ખાલી ડીશ જ આવશે આમાં. તો પછી ભાભી હવે આવે હા હાલો સીબુ આપી દો બસ. હવે સીબુ મારે એકલો હું કરું તપેલું તો લેવાનું છે. તપેલાનું જ તી બોલ તપેલું જ લેવાનું છે રાજા. એમ કરો સમજો કાકી આ ટુવાલ ને કંપની કાપી દે એટલે થઈ જાય તમારે. હા ને હા હા આ તો વાંધો નહીં લઈ જાઓ બધું બરાબર. હવે હે ને હું ઘરમાં મેચ્યો પેલા ખબર ને. એ હા લે રાજા નાખી દે. એ હાલો ભાઈ એમ જાય હો. ઉયાવો બાપા ઉયાવો.
હવે હું કહું છું વાલજી કાકાના નવા કપડા આવી ગયા છે અને હારી હારી નો રખડાવાય કોકને વ્યાયામ પડે ઉલતાક નો. હા તો એ કામ કરીને આપણે છે ને ઘરે મૂકી આવીએ ને અને આમ જો એમ જઈ પતુભાઈ ને ઓલે હા હા હા, રોકડ દઈ દો અને આમ જો કાંઈ ઘા આવી જાય પાછો હા બરોબર ને આની જોડી બટકાની ને વાલજી કાકાની પોતુભાઈ ને તો વધારે મોંઘા છે 2 જોડી નહીં લઈ લેવાના. હાલો તમે જાઓ. હા હાલો રૂખડ હવે હું કહું આપણે પતુભાઈ ને ઘર પર જઈએ હવે હા પણ આ વાતું ના કરવી હાલો ને હવે તમે હા હા હા. લે આ તો વયા ગયા. આ ધંધો કરી નાખવાનો હો ભાઈ, બધા વાસણ વેચી દેવાના ગામમાં. આવો ધંધો હાલી જવાનો હો. પણ આ લે ટાંકી ભરી લીધી. હા ભરી લીધી છે. હવે હું છે ને ના જાઉં. હું પાછા કપડા અંદર મૂકી હવે કપડા મેં ક્યાં લીધા? અહીંયા તો પડતું જો ને. પણ ક્યાં છે અહીંયા? ક્યાં તું કપડા કે છો? અહીંયા તારી મારી છે કોઈ છે? હવે તમારી ને મારી સિવાય બીજા અહીંયા આવ્યા તો ભૂખડ આવ્યો તો અહીંયા. હું લેવા? હવે એ કેતો હતો કે જૂના કપડા દઈ જાવ ને જૂના વાસણ લઈ જાવ. મેં તપેલું દીધું ને જૂના આપણા કપડા હતા ને બધા દઈ દીધા એને. હા, જૂના દઈ દીધા પછી નવા દઈ દીધા મારા હારવાર. પણ મને ખબર ય નથી નવા તો ના જ પડે. લઈને વહી જાય છે. જાવ જાવ જલ્દી, બહાર જ ગયો હજી. અરે ડોશી તે તો ભારે કરી. આય. જાવ જાવ જલ્દી, હાથમાં આવો ને તો ઢીબી નાખજો. એક તો આ ચોમાસાને લીધે તડકો આવતો નથી ને કપડા કોઈ કળા હુકાતા નથી. આ કોટ જલ્દી હુકાઈ જાય. હાલો મારા પહેરીને જવાનું છે. હાલો જૂના કપડા દઈ જાઓ ને વાસણ લઈ જાઓ. લે આ હું ચાલુ કીધું નવું? એ પતુભાઈ આ ધંધો શરૂ કર્યો ને શેનો ધંધો? એ તમારા જૂના કપડા વાય કે નહીં હા. એ દઈ જવાના ને આ વાસણ લઈ જવાના. હવે ભાઈ ક્યાંક નોકરીએ ચડી જવાના નાઈટ ના હું છેતરવાના ધંધા કરો છો. એ પથુભાઈ આ ધંધો પોતાનો કહેવાય, આમાં કોઈની ગુલામી નહીં. જેવું છે હા અને આમ જોવો બધું ભાઈ ઈમાનદારી વાળો ધંધો કહેવાય આને ઈમાનદારી અને તમે ને આમ જો જૂના કપડા વાય કે નહીં હવે એ કોઈ નો પહેરે એટલે અમે લઈ લેવી એની બદલેમાં અમે વાસણ દઈ દેવી. એ ભૂખડભાઈ પણ મારા કપડા છે ને કોઈને થાહે નહીં અને હું રહેવા વાળો એકલો માણસ બરોબર છું. મારી પાસે છે ને મારી પૂરતા વાસણ છે. મારે કઈ વાસણની જરૂર નથી તો મારે તમને કપડા દેવા નથી ને વાસણ લેવા નથી એટલે જવા દો. હાલો પથુભાઈ જૂના હોય તો લાવો ને. એ ભાઈ મારે નથી દેવા તો તમે છે ને સમજુ કાકી પાસે જાવ. ઈ છે ને ઢગલો કરી જ દે તને કપડા. દો મારે કામ છે. તમે નીકળો નીકળો હાલો. ચાલો ચાલો ભાઈ. એ હા હે રાજા એને આ કાંઈ જરૂર નથી પણ આપણે તો જરૂર છે કે નહીં. બાપા મોંઘા મોંઘા છે આ તો. હાલો હાલો બાપા ઉતાવળ રાખો, પથુભાઈ ને ઓલેથી ઘણા કપડા મળી ગયા હા હો ઈ વાત સાચી અને વાલકાનો તે આપણે તોડ કરી જ નાખ્યો છે ને. હા બકડિયા. હાય. હા, લે બેક બેક ઉપર ઉપર. હે હજી બીજા કપડા છે તો અમને આવી પાછા. હા ભાઈ હા આમ જો બીજા નથી ને એટલે જ તારી આગળ આવ્યો છો. પેલા લુગડા લાવ્યા. આ લાવ્યા રાજા. એ ઈ તો સમજુ કાકી આપ્યા છે અમને. હાથી આપ્યા તે શું થઈ ગયું? અરે એની હાટમાં આપ્યા ને તો પેલું આપ્યું છે. એ તપેલું બધું આપ્યું બરોબર છે. જૂના લુગડાનું આપ્યું છે પણ મારા નવા લુગડાની પોટકી મેકીને કઈ 3 જોડી લુગડા છે બીજા હતા નહીં કઈ નાવા નાવ છે. હાલે જોઈ લે હાલે એ ફાટલા છે. એ વાલજીભાઈ ફાટલા છે તમે જોવો તો ખરા કપડા અંદર ઉભો રે હરખી રીતે જોવા દે ઘડીક ખાઈ લો બે. કાંઈ નથી વાલજીકા. એ તમે છે ને તેલમાં માખ પડી હોય તો સુસી લ્યો એમ તમે નવા કપડા આપે સમજો બેબી. એ નવા આપ્યા નથી. ડોબા રેખા ખાટલે પડ્યા હતા ત્યાંથી લઈ લીધેલા છે. આ તો હાલ્યો હાલ્યો અમે પહેરી લીધા. એ વાલજીભાઈ હાસી નીતિથી ધંધો કરવી છે તો કરવા જો ને હા, તમને કેવા ગણવા મારે એમ કહો મારા ઘરેથી લુગડા જાય ક્યાં એમ કહો બીજું કોઈ હતું નહીં. એ તો મારા ભાભીને પૂછ યા કપડા ગયા ક્યાં એમ આ જૂના છે જો. આપા ડોબા રેખા એને પૂછીને આવ્યો. એને એમ કીધું કે ભૂખડીઓની આવ્યા હતા જૂના લુગડા લઈ જાઓ જૂના વાસણ લઈ જાઓ. એ લઈને ગયા તો હું એટલે વાહ વાસતા આવ્યો. એ તપેલું ને સીવું બે આપ્યો હો. હવે આમાં છે ને કાંઈ ન મળે. મારા નવા લુગડા ગયા ક્યાં તો? આપણે ધંધો કરવી ને એમાં સારું જ નથી લાગતું એને. હારાની વાત નથી કરતો. નવા લુગડા 3 જોડી લઈ ગયા. હવે મારે પહેરવું હું આ હવે કાઢી ઈ તો મારા ભાભીનો ઘાઘરો પહેરી ગયા. હાલો હાલો કેવી ના છે બધા ધંધો. હાલો જૂના કપડા દઈ જાવ ને જૂના વાસણ લઈ જાવ. ધંધો હાલી ગયો પણ આપણા રોકડ લે એ આ હું નવો ધંધો શરૂ કર્યો એ આ નવો ધંધો નથી આ જૂનો ધંધો કહેવાય. વાસણ નો હા જૂના વાસણ લઈ જાવ ને જૂના કપડા દઈ જાવ. હવે આ 10,000 રૂપિયાના વાસણ આવે હવે તમે છેતરોના ધંધા કરો એ 10-10 રૂપિયાના નો આવે હો. મોટા મોટા તપેલા ને એવું કેટલું વેચીને આવ્યા એમી. હા પણ મને મફતમાં દેવું
લા મફતમાં દેવા નથી નીકળ્યા અમે વેચવા નીકળ્યા છીએ. પણ મારી આગળ તો કઈ ગાભા છે નહીં. હું ક્યાં તમને ગાભા આપું? તો પણ આ શું છે? ઓય લે આ તો મેં પહેર્યું છે કાઈ થોડું દઈ દઉં. હા પણ ઈ જૂનું છે. આમ જો તું મને આપ ને તો તને ડીશ આપી દઉં એક. આ ડીશ આમ જો આ ડીશ. મારે આ કાઈ ડીશ નથી જોતી હો. એ આ બસ. આ નો હાલે આ એક માં કાઈ નો. એ તું આ બુસ્કોટ આપી દે ને આ જૂનો પાછો બે. હાલ હવે બોલ. હવે બે અરે બે આપી બે ડીશ. અરે બે અરે બે. બાપા હવે હલવાણો. બહુ હોશિયારી કરતો હતો ને. એ આલ્યો. આ હાલો હાલે હાલે. હાલો બે ડીશ. એ રાજા હાલવા મળે હવે હાલો. ભલે જાતો ઉઘાડા દિલે. આ તો કાઈ વાંધો ન હું ભલે ઉગાડી દીધે જા. હા ઈ લોકો ને એમ કે આને છેતરી ગયો પણ એને શું ખબર કે આ 30 રૂપિયાની જોડી છે 10 રૂપિયાનો શર્ટ લાવ્યો તો રવિવારી માંથી. જાજે કા લાવ્યા કપડા? હું કપડા લાવ્યા થોડા એમ ગયો પણ એને આગળ એક લુગડું નતું મારું. પણ હરખી તપાસ કરીને લુગડા એની પાસે ધોવા એની સિવાય કોઈ આવ્યું નતું. હા ભાઈ ડોચી તારી સાચી વાત છે. આખો ઠેલો ખોલો એ આપડા જૂનો ઓલો કોટ ને લુગડા બુસ્કોટ ને બધું હતું પણ એ જૂનું વસ્તુ હતી. એમાં મારા નવા લુગડા 3 જોડી હતા જ નહીં એમાં. તો હે ને કૂતરું લઈ ગયું છે અહીંથી કઈ? કેમ ખબર પડે ડોચી તારી ને મારી સિવાય કોઈ નતા. મેં ક્યાં ઈ મેં જોયા હતા ટાંકી ભરીને આવું ત્યાં તો લુગડા વૈયા ગયા કોણ લઈ ગયું ખબર જ પડતી એમાં. પથુભાઈ શું આવ્યા? હે એ વાલજીભાઈ હું શું કહું છું બોલો ભૂખડની અહીંયા આવ્યા હતા ઉખડની ચાવા તો ઘણી વાર લાગી હું છું. એ એમાં એવું છે ને વાલજીભાઈ એ ત્રણેય છે ને મારા ઘરે આવ્યા હતા. મને કે જૂના કપડા દઈ જાવ ને જૂના વાસણ લઈ જાવ. મેં કીધું મારા જૂના કપડા દેવાય નથી મારે વાસણ લેવાય નથી એમ કરીને મારું કામ હતું તો રૂમમાં ગયો. અને પછી બહાર આવ્યો ને તે મેં મારા કપડા છે ને ખાટલે હુકવા દઈ ગાયબ થઈ ગયા. હા તો અરે મારો કોટ હતો 2 પેન્ટ હતા 1 શર્ટ હતું બધું ગાયબ થઈ ગયું. જોયું ડોશી લુગડા તો આપડા હીટ લઈ ગયેલા છે હે પણ આ મારા ઘરેથી મારા 3 જોડી લુગડા છે મારા નાવા જવાનું ત્યાં લઈને વી ગઈ. તો ઈ જ તે બઠાવીને ગયા છે પાકું થઈ ગયું ને. હા પાકું હવે તમારા લઈ ગયા તો લઈ જ જઈ. હું તો વાયા છે ને થોડી તપાસે કરી પડી એક લુગડું મારું નીકળ્યું નહીં ક્યાં એની મેકી દીધા ને ક્યાં હતા ઈ ખબર ન પડી. એ વાલજીભાઈ હવે ભૂખડ છે ને 56 ચોર નો જમાદાર છે ઘડી કોઈમાં ચોરી કરીને ક્યાં હંતાડતી નહીં ખબર જ નથી રહેતી. હવે ઈ તમારા કપડા જ્યાં કોઈના હાથમાં ન આવે. એ સમજુ કાકી જાવા થોડા દેવાય મારા કેટલા મોંઘા ભાવના કપડા હતા ઈ. હા પતુભાઈ બધું આવી જાય મારી આગળ પ્લાન છે. શું પ્લાન છે? આ તમે જોવો એના પ્યારા લુગડા જો ન લઈ લઉં ને તો મારું નામે વાલકો ની જોવો તમે. પ્લાન તો સમજાવો. ઈ પછી સમજાવીશ તમ તારે. હા તે વાંધો નહીં. હે રાજા તને શું કહું આ જે વાસણ હતા મફતના ઈ ઠેકાણા પાડી દીધા. હવે કાલ રવિવાર છે કપડાને ઠેકાણે પાડી દેવાના છે. પાડી દેવા જો હે નકર છે ને આપણે ત્યાં લારી લઈને બેસી જાહું 10 ના વેસમાં મળ્યું એટલે ઠેકાણે પડી જ જાય ને. હા હું દન એ મામા આમાં પાછા મોંઘા કપડા છે ખબર ને બધી વકલ પાડવી પડશે. એટલે ઈ વાત હાસી હો પણ તારી. હા હાલો જૂના કપડા દેવા હોય તો બોલો જૂના કપડા લાવો. એ રાજા હું તને એમ કહું પણ હાથ કરતો અહીંયા એમ કે અમારે જૂના કપડા દેવાના છે. એ ભાઈ અહીંયા અંદર વી આવો. હા ઓયા હા બોલો લ્યો બોલો. હા અમારે જૂના કપડા દેવાના જ છે. જૂના કપડા દેવાના છે હા જોવા જો મને. હા આ તો કોટ છે હે કફની બુસ્કોટ જો ભાઈ આના છે ને 500 રૂપિયા આવે. હે હા એક વસ્તુ એમ નહીં આ જૂના ના એટલા આવે તો ઓલા નવા ના કેટલા આવે છે? નવાના 1000 રૂપિયા. હે એ હા. રાજા ઓલા પેટી મળી કાઢ દે. હાલો આ કેટલા છે 10 છે ને. હા આ વાંધો નહીં હાલો આ રાખ્યા તમારે દેવાના હોય ને તો મારે જોતા જ છે હા હા યાર. અરે અમારે આપવાના છે તમ તારે. હા જુઓ હા હા નવા ટીકડી ટી હા બા આના 1000 રૂપિયા આવશે બીજા. હા હા તો ફૂટકું છે આખું હું. હા બધા નવા હો. હા બધા નવા. હવે છે ને 1000 આના 2000 3000 એટલે 5000 રૂપિયા આના આવશે બધાના. તો આપી દો. બરોબર ને હા હાલો વાંધો નહીં. એ આમાં છે ને બેડા નાખી દો હું તમને પૈસા બધા આપી દઉં. રાજા પણ હે આ જૂનું એટલું હોનું. લ્યો હાલ્યો 5000 રૂપિયા. અરે વાહ હવે આ બધા કપડા મારે ઠેલા હોતા રહ્યા બરોબર છે. હા, હા. હવે બોલો બીજા કાંઈ હોય તો બોલો હજી લેતો જા. હે, હવે તો કાઈ નથી આ પહેરે ઈ છે બોલો. ત્યારે ઈ હા એક કામ કરો
બંડી વેચવાનો હોય ને તો 2000 રૂપિયા. એ બાપા આમથી આમ જોવામાં આ ઘડી ગેલી બંડી કેદુની પ્યારો સો 2000 રૂપિયા આવે છે કાઢી દો. હાલો હાલો વિચાર કરો માં પન્નું દેવું હોય ને તો 500 રૂપિયા, બુસ્કોટ દેવો હોય તો 1000 રૂપિયા. કાઢવા મળો ફટાફટ. કાઢી નાખો હતા કપડા. હા એ રાજા આના કઈ આવે આના કડિયા ના. કડિયાના ડિઝાઇન વાળો સારું છે 28000 રૂપિયા. હા આવા લ્યો છો કોણ હવે હા આ બુસ્કોટે લઈ લઈએ. આ બુસ્કોટ ના 1000 રૂપિયા આપ્યા તું તારે. ઓહો લાવો ભણો કાઢવા. હાલો લ્યો બાપા ઘેરે બેઠા ધંધો થઈ ગયો. વાહ પછી હવે હું તો ભાઈ જૂનો વેપારી છું, જૂના લુગડાનો. મારે જૂના રીત વ્યવહાર, એમ ને નવા હારી નહીં. તમને મોં માંગ્યા પૈસા. આ જો પચડી ને હવે બંડી બે આ બંડી ને બુસ્કોટ હા કાંઈ વાંધો નહીં. 1000 આના, બે 1000 આના, ઓલાના 8000, આ 8000, આના 1000. એ આ લ્યો આ લ્યો. એ રાજા હાલો હાલો બરાબર ને ભાઈ? હા, હા. હવે ગમે તારે હોય ને તો તમે તારે હું અહીંયા નીકળું જ છો અઠવાડિયા 15 એ દિવસ. વાંધો નહીં વાંધો નહીં હા કેમ રાજા ગાંડો થઈ ગયો લાગે બાપા. હે? હા અરે આપણે હવે રાજી થઈ જાવ ને ઈ ભલે ને ગાંડો થઈ ગયો ઘેર બેઠા કમાણી થઈ ગઈ. હા. ગઈ ગઈ ભાડા તમ તાર પૈસા ગણવા માંડ. હું ગણવા મંડે મામા નોટ તો જો. એ બાપા આ તો ખોટી નોટો બટકાઈ ગયો. એ ખોટી નોટો અને આપણે લુગડા વગર ના કરી ગયો એ તો શું તો